નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 ચેપ્ટર નંબર 6 ત્રિકોણ માં ફરીથી આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે। ત્રિકોણની આપણે કેટલાક એક્ઝામ્પલ ગણ્યા હતા, કેટલાક પ્રમેયની ચર્ચા કરી હતી। હવે એ જ ચેપ્ટરની અંદર થોડાક આગળ વધીએ તો કે એક્ઝામ્પલ અહીંયા લખેલો છે કે જો કે ત્રિકોણ એબીસી અને ત્રિકોણ ડીઈએફ તેમના ક્ષેત્રફળો અનુક્રમે 64 સેન્ટીમીટર અને 121 સેન્ટીમીટર છે। જો EF બરાબર 15.4 સેન્ટીમીટર હોય તો BC શોધો। અહીંયા એક વખત રકમ તમે વ્યવસ્થિત રીતે ફરીથી વાંચી લો। જોઈએ હવે અહીંયા કે આપણને ABC સમરૂપ ત્રિકોણ DEF આપ્યા છે, તેમના ક્ષેત્રફળો આપણને આપી દીધા છે, તો આપણે એની એક બાજુ શોધવાની છે। તો અહીંયા આપણે લખી શકીએ કે ત્રિકોણ ABC સમરૂપ ત્રિકોણ DEF છે। તો આપણે એક પ્રમેયમાં ભણી ગયા કે જો આના ક્ષેત્રફળની વાત હોય તો ABC અને DEF ના ક્ષેત્રફળનો ગુણોત્તર એ તેમની અનુરૂપ બાજુ। જો આ બાજુથી હું AB ને સિલેક્ટ કરું છું, અહીંયાથી કોને સિલેક્ટ કરું? AB, તો આ બાજુ શું આવશે? DE। AB નો સ્ક્વેર બરાબર DE નો સ્ક્વેર બરાબર આ બાજુથી હું BC લઉં છું તો આ બાજુ આવશે EF એટલે બરાબર BC સ્ક્વેર અપોન EF સ્ક્વેર બરાબર અહીંથી હું જો A અને C ની વાત કરું તો અહીંયા શું આવશે? DF એટલે કે AC સ્ક્વેર અપોન DF સ્ક્વેર। ચલો જો હવે અહીંયા તમે કે ભાઈ આપણને શું વસ્તુ કઈ કઈ ડેટા આપણને આપેલો છે, હું લખું છું કે ભાઈ ABC નું ક્ષેત્રફળ તો કે ભાઈ 64 અને ક્ષેત્રફળ એટલે પાછળ એકમ આવશે સેન્ટીમીટર સ્ક્વેર। DEF નું ક્ષેત્રફળ તો આપ્યું છે, કેટલું આપ્યું છે? 121 સેન્ટીમીટર સ્ક્વેર। EF બરાબર આપણને આપી દીધા છે 15.4 સેન્ટીમીટર અને આપણે BC શોધવાના છે। હવે આપણે અહીંયા શું કરીશું તો જુઓ ABC ની જગ્યાએ ABC અપોન DEF બરાબર। જો વિદ્યાર્થી મિત્રો કે આપણી જોડે EF વાળી વેલ્યુ આપી છે તો આના બરાબર આપણે આને વાત કરી શકીએ। તો ક્લિયર? તો બરાબર હું શું લખી શકું? BC સ્ક્વેર અપોન EF સ્ક્વેર। ચલો ABC ની જગ્યાએ હું શું કેટલા લખીશ? 64, DEF ની જગ્યાએ 121 બરાબર BC સ્ક્વેર અપોન EF સ્ક્વેર। ચલો ક્લિયર? હવે તમે જો અહીંયા કે આપણે વાત કરીએ છીએ ભાઈ આ બાજુ વર્ગ છે, તો ચલો વર્ગ બંને બાજુ દૂર કરીએ। 64 નું વર્ગમૂળ 8, 121 નું વર્ગમૂળ 11 બરાબર BC સ્ક્વેર, BC ના સ્ક્વેર નીકળી ગયો, EF સ્ક્વેર ની જગ્યાએ EF થઈ ગયો। કેમ EF થઈ ગયા? તો આપણે વાત કરી હમણાં જ કે ભાઈ અહીંયા વર્ગ વર્ગમૂળ બંને બાજુથી કેન્સલ, 8 ના 8, 11 ના 11। ચલો BC આપણે શોધવાના છે અને EF ની જગ્યાએ હું શું લખી શકું તો કે ભાઈ 15.4। EF ની જગ્યાએ કેટલા લખ્યા? 15.4। 15.4 બરાબર ની આ બાજુ આવશે તો અહીંયા ગુણાકારમાં આવશે 154 ભાગ્યા 10 અને અહીંયા 11 તો હતા જ બરાબર BC। ક્લિયર? તો હું લખી શકું 11 ગુણ્યા 14, 11 ગુણ્યા 14 એટલે કેટલા થાય? 154। તો અહીંયા 11 ગુણ્યા 14। હવે અહીંયા શું થશે તો કે BC બરાબર 14 ગુણ્યા 8 ભાગ્યા 10। 14 નો 8 સાથે ગુણાકાર કરીએ તો કેટલા થશે? તો કે 14 ના કેટલા થાય? 8 દાને 80 અને 8 ચોક 32 એટલે કે 112। કેટલા થશે? 112 ભાગ્યા 10 એટલે કે 11.2 સેન્ટીમીટર। તો આપણો જવાબ BC બરાબર કેટલો આવશે? 11.2 સેન્ટીમીટર। ચલો ક્લિયર? ખબર પડશે? ચલો જોઈએ બીજો એક એક્ઝામ્પલ। સમલંબ ચતુષ્કોણ ABCD માં AB સમાંતર CD છે। એક આપણે સમલંબ ચતુષ્કોણની આકૃતિ દોરીએ એટલે આપણને વધારે આઈડિયા આવે કે ભાઈ સમલંબ ચતુષ્કોણ હોય એટલે કે ભાઈ જે ચતુષ્કોણ આપણે દોરીએ છીએ એની બે બાજુઓ પૈકી
સામસામેની બાજુઓની બે જોડ છે એના પૈકી કોઈ પણ એક જોડ કેવી હોય? સમાંતર હોય. ચલો એમાં AB સમાંતર CD છે તો હું લખી દઉં છું A B C અને D. AB સમાંતર CD છે, એના વિકર્ણો એકબીજાને O બિંદુમાં છેદે છે કે ભાઈ આ છે ને છે. ચાલો ક્લિયર. રકમ આપે છે AB બરાબર 2CD હોય તો AOB અને COD ના ક્ષેત્રફળનો ગુણોત્તર શોધો. તો આપણે લગભગ શોધી ચૂક્યા છીએ, આના વિશેની ચર્ચા પણ વારંવાર કરી હતી કે અહીંયા જો A અને C બંને ખૂણા સરખા છે. કેમ? તો કે યુગ્મ કોણ. B અને D બંને કેવા છે? સરખા. કેમ? તો કે યુગ્મ કોણ. તો હું અહીંયા સીધું જ લખી શકું ત્રિકોણ AOB અળસિયું ત્રિકોણ COD. અળસિયું ન કહેવાય પણ એના આમ તો હકીકતમાં શું કહેવાય? સમરૂપ કહેવાય. કઈ શરતના આધારે? તો સમરૂપતાની શરત ખૂખુના આધારે. કહી શકાય કે ન કહી શકાય? કે સાહેબ કહી શકાય. ચાલો ઓકે. તો અહીંયા રકમમાં આપ્યું છે આપણને AB બરાબર 2CD. એને ખાસ ધ્યાનમાં લેવાનું છે. જો આપ્યું છે, હું મારા ઘરનું લખતો નથી. તો AB ભાગ્યા CD બરાબર 2/1. ચલો અહીંયા ક્ષેત્રફળની વાત કરી છે. AOB ભાગ્યા COD એનું ક્ષેત્રફળ હોય તો આપણે લખી શકીએ અહીંથી હું AO લઉં તો AO સ્ક્વેર ભાગ્યા CO સ્ક્વેર બરાબર OB સ્ક્વેર ભાગ્યા OD સ્ક્વેર બરાબર AB સ્ક્વેર ભાગ્યા CD સ્ક્વેર. ચલો ક્લિયર. કઈ રીતે આવ્યું? અહીંથી હું AO લઉં છું તો અહીંથી શું આવશે? CO. અહીંથી હું OB લઉં છું તો આ બાજુ શું આવશે? OD. અને A અને B તો C અને D. ચલો AOB જ્યારે ક્ષેત્રફળ લખતા હોય એટલે એકલા AOB લખીએ એનો મતલબ શું થાય? એનું ક્ષેત્રફળ. અહીંયા મારી જોડે વેલ્યુ કોની છે? AB અને CD ની. તો AB સ્ક્વેર ભાગ્યા CD સ્ક્વેર. તો બરાબર આવું પણ લખી શકાય AB ભાગ્યા CD આખાનો કૌંસ બાર વર્ગ. ચલો AOB ભાગ્યા COD બરાબર AB ભાગ્યા CD ની જગ્યાએ હું શું લખી શકું? તો કે 2/1. AB ભાગ્યા CD. કોઈકને એમ થાય સાહેબ આ તો બધું ઘરથી લઈને આવે કે શું? ના સાહેબ, પોતાના ઘરથી રકમની કોઈ વેલ્યુ લાવી છે ને AB ભાગ્યા CD ની જગ્યાએ હું શું લખી શકું? 2/1 એનો કૌંસ બાર વર્ગ. 2 નો વર્ગ 4 અને 1 નો વર્ગ 1. તો એના ઉપરથી હું લખી શકું કે AOB અને COD ના ક્ષેત્રફળનો ગુણોત્તર કેટલો થાય? 4/1. કેટલા થશે? 4/1. તો આપણે શું થઈ ગયું? આન્સર. ચલો ક્લિયર. મગજમાં વાત બેસશે કે બે આ ટાઈપનો એક્ઝામ્પલ આપ્યો તો આપણે લખી શકીએ. ફાઇનલ. પણ આ વસ્તુ માટે આપણે સમજાવી અને વિડીયોની અંદર વધુ સમજાવ્યું તો અગાઉના વિડીયોની અંદર બે અસંગતતા કઈ રીતે થાય છે. ચલો અહીંયા ધ્યાન. હવે નેક્સ્ટ એક્ઝામ્પલ કે ભાઈ ત્રિકોણ ABC અને PQR માં 2AB બરાબર 3PQ છે. શું આપે છે આપણે રકમમાં? જુઓ 2AB બરાબર 3PQ. ત્રિકોણ ABC અને ત્રિકોણ PQR આપ્યા છે. આપણને શું આપ્યું છે? ત્રિકોણ ABC સમરૂપ ત્રિકોણ PQR આપ્યા છે. સરસ. તો ABC અને PQR બરાબર કેટલા? ABC અને PQR બરાબર કેટલા? તો શું થશે? તો આપણે એના ક્ષેત્રફળની વાત કરી હોય તો ABC ભાગ્યા PQR. તો આ લખીને તો આપણે હવે લગભગ કદાચ થાકી જાય એવું કહેવાય. AB નો સ્ક્વેર ભાગ્યા PQ નો સ્ક્વેર બરાબર BC નો સ્ક્વેર ભાગ્યા QR નો સ્ક્વેર બરાબર AC નો સ્ક્વેર ભાગ્યા PR નો સ્ક્વેર. ચલો ABC ભાગ્યા PQR. આપણને અહીંયા કઈ બાજુ આવી છે એના ઉપર ખાસ ધ્યાન આપણે આપવું પડશે કે AB ભાગ્યા PQ. તો અહીંયા જુઓ કે ભાઈ તમે જો AB ને કરતા બનાવશો, કોને કરતા બનાવવાની વાત કરું છું? AB. તો AB ભાગ્યા PQ. ચલો અહીંયા 3 તો હતા જ. PQ અહીંયા છેદમાં આવે તો 2 છે, અહીંયા શું જશે? છેદ ભાગાકારમાં. એટલે AB ભાગ્યા PQ બરાબર કેટલા થઈ ગયા? 3/2. તો આપણે કોની જરૂર છે? કે AB સ્ક્વેર ભાગ્યા PQ સ્ક્વેર. તો એના ઉપરથી આપણે લખી શકીએ કે ABC ભાગ્યા PQR બરાબર
AB ભાગ્યા PQ એનો આખાનો કૌંસ બાર વર્ગ લખાય તો કે સાહેબ લખાય, એમાં તો કોઈ વાંધો છે નહીં. તો સીધું જ અહીંયા થઈ જશે કે ABC ભાગ્યા PQR બરાબર AB ની જગ્યાએ હું કેટલા લખું 3 ભાગ્યા 2 નો વર્ગ. 3 નો વર્ગ થશે 9 અને 2 નો વર્ગ કેટલો થશે 9/4. તો ABC ભાગ્યા PQR નો આપણને જવાબ કેટલો મળી ગયો 9/4. ચલો ક્લિયર, ફાઇનલ. હવે આપણે જોઈએ એનાથી આગળ એક એક્ઝામ્પલ. આ જ ટાઈપનો એક્ઝામ્પલ છે કે બે સમરૂપ ત્રિકોણોની બાજુઓનો ગુણોત્તર 4:9 આપ્યો છે. કે ભાઈ કોઈ પણ બે સમરૂપ ત્રિકોણો હશે જે હોય તે આપણને નથી ખબર એટલે બે ત્રિકોણ કહી દઈએ ABC અને PQR. ABC અને કોઈ ત્રિકોણ શું આપે છે PQR આપ્યું છે. એમની બાજુઓનો ગુણોત્તર 4:9 આપ્યો છે. તેમના ક્ષેત્રફળનો ગુણોત્તર શું થાય તો ત્રિકોણ 1 અને ત્રિકોણ 2 બંનેના ક્ષેત્રફળનો ગુણોત્તર એટલે કે બાજુ 1 નો વર્ગ અને બાજુ 2 નો વર્ગ થાય. એની અનુરૂપ બાજુનો વર્ગ થાય. તો બે સમરૂપ ત્રિકોણોની બાજુઓનો ગુણોત્તર જો 4:9 હોય તો તેમના ક્ષેત્રફળનો ગુણોત્તર શું થાય તો કે 4:9 એનો વર્ગ. તો 4 નો વર્ગ થાય 16 અને 9 નો વર્ગ શું થાય 81. તો એમના જે આપણે વાત કરીએ કે શાની વાત કરવી છે તો કે ક્ષેત્રફળનો ગુણોત્તર. શાનો ગુણોત્તર ક્ષેત્રફળનો ગુણોત્તર બરાબર કેટલા આવશે તો 16:81. ફાઇનલ કે કોઈ પણ બાજુ ક્ષેત્રફળ એ બાજુના વર્ગના સમપ્રમાણમાં હોય છે. ક્ષેત્રફળ એ બાજુના વર્ગના શું હોય છે સમપ્રમાણમાં હોય છે. આ વસ્તુ ખાસ તો મગજમાં રાખજો. આટલા જે આપણે એક્ઝામ્પલ ગણ્યા એમાં જે આ એક્ઝામ્પલ છે આ એક ગુણમાં MCQ માં પૂછાવાની શક્યતા સૌથી વધારે દર્શાવે છે. એટલે કે એક ગુણ માટે જે એક્ઝામ્પલ છે એને IMP કહી શકાય. બીજી વાત છે કે જે આપણે પહેલા સૌપ્રથમ દાખલો ભણ્યા છીએ આ પણ મોસ્ટ IMP એક્ઝામ્પલ છે. પરીક્ષામાં પૂછાવાની શક્યતા પણ દર્શાવે છે અને એક વખત આપણી જે પ્રિલિમ પરીક્ષા છે એની અંદર પૂછાઈ પણ ગયો છે. હવે આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ કે ત્રિકોણ DEF અનુક્રમે ABC ની બાજુઓ AB, BC અને CA ના મધ્ય બિંદુઓ છે. DEF એ ત્રિકોણ ABC ની બાજુઓ છે એના મધ્ય બિંદુઓ છે. બહુ સમજવા જેવો એક્ઝામ્પલ છે. અહીંયા આપણે પહેલી સૌપ્રથમ તો શું દોરવી પડશે કે વ્યવસ્થિત આકૃતિ દોરવી પડશે. જો આકૃતિ જો તમને નહીં સમજાય તો ત્યાં સુધી દાખલો સમજાવવાની અપેક્ષા છે એ તમે તમારા મગજમાં કાઢી નાખજો. A, B અને C બરાબર એના મધ્ય બિંદુ. તો AB નું મધ્ય બિંદુ શું છે D, BC નું મધ્ય બિંદુ ધારો કે અનુક્રમે E, AB, BC અને CA ના મધ્ય બિંદુ છે તાનું મધ્ય બિંદુ F. અહીંયા આપણે જનરલી જોઈએ કે ભાઈ એના મધ્ય બિંદુઓ જે કોઈ પણ હોય તો ચલો મધ્ય બિંદુઓથી પણ એક ત્રિકોણ બન્યું. શું બન્યું કે DEF. આની આપણે પણ ચર્ચા કરી હતી કે જે A અને E રહ્યા એ હંમેશા માટે સરખા હોય છે. B અને જે F છે એ ખૂણાઓ પણ હંમેશા માટે સરખા હોય છે. D અને C છે એ પણ હંમેશા માટે કેમ હોય છે સરખા હોય છે. તો આના ઉપરથી આપણને અહીંયા આપણે સંગતતા લખી શકીએ કે ABC અળસિયું એટલે સમરૂપ શું લખી શકાય ABC તો EFD શું આવશે EFD. ABC તો શું આવશે EFD. અને ખાસ મગજમાં રાખજો MCQ માં પણ આ પૂછાઈ શકે અને એક ગુણમાં પણ પૂછાવાની શક્યતા દર્શાવે છે. ચલો હવે આપણે એના ક્ષેત્રફળોનો ગુણોત્તર આપણે શોધવાનો છે. તો આપણે ધોરણ 9 ની અંદર મધ્યબિંદુ પ્રમેય ભણી ગયા કે મધ્યબિંદુ પ્રમેય અનુસાર કયા પ્રમેય અનુસાર મધ્યબિંદુ પ્રમેય અનુસાર આપણે અહીંયા લખી શકીએ કે BC બરાબર 2DF લખાય. આજે આપણું BC છે BC બરાબર 2DF લખાય. તો આપણે એના ઉપરથી કહી શકીએ મધ્યબિંદુ પ્રમેય ઉપરથી કે BC ભાગ્યા DF કોના બરાબર BC ભાગ્યા DF. DF અહીં ભાગાકારમાં આવે તો 2/1 લખાય. કેટલા લખાય 2/1.
અહીંયા આપણને જો રકમમાં આપ્યું છે, આપણે સાબિત કર્યું કે ત્રિકોણ એબીસી ત્રિકોણ EFD શું છે EFD કઈ શરતના આધારે, તો કે ભાઈ ફુફુ શરતના આધારે આપણે લખ્યું છે. ચલો ફુફુ શરતના આધારે આપણે લખ્યું તો એના ઉપરથી આપણે એમ કહી શકીએ કે એબીસી ભાગ્યા EFD નું ક્ષેત્રફળ એટલે શું થાય, તો અહીંયા આપણને બીસી અને ડીએફ આપ્યા છે, તો એ સીધું જ કહી શકાય બીસી નો સ્ક્વેર ભાગ્યા ડીએફ નો સ્ક્વેર, બીસી નો સ્ક્વેર ભાગ્યા ડીએફ નો સ્ક્વેર. કોઈ કે સાહેબ ડાયરેક્ટ મને ના ખબર પડે તમારે કઈ રીતે લખવું, તો બેટા એના માટે શું કરવાનું કે એબીસી upon EFD છે તો AB સ્ક્વેર ભાગ્યા EF સ્ક્વેર બરાબર BC સ્ક્વેર ભાગ્યા DF સ્ક્વેર અને બરાબર AC સ્ક્વેર ભાગ્યા ED સ્ક્વેર. કઈ રીતે લખાય છે બધાને ખબર છે કે અહીંથી AB લઈએ તો અહીંયા EF, BC લઈએ તો અહીંયા DF અથવા FD અને AC ની વાત કરીએ તો અહીંયા શું આવે છે ED આવે છે. એની વારંવાર આપણે ચર્ચા કરી ચૂક્યા છે. આપણી જોડે BC અને DF છે તો એને અનુરૂપ હું લખું તો કે ABC અને EFD એકલું જ લખેલું એનો મતલબ કે એનું શું છે ક્ષેત્રફળ છે ઇઝ ઇક્વલ ટુ શું થાય તો કે BC સ્ક્વેર ભાગ્યા DF સ્ક્વેર. BC ની જગ્યાએ હું શું લખીશ 2, DF ની જગ્યાએ કેટલા લખીશ 1, એનો કૌંસ બહાર વર્ગ, તો 2 નો વર્ગ થાય 4, 1 નો વર્ગ થાય 1. તો આપણે એના ઉપરથી લખી શકીએ કે ABC અને EFD નું ક્ષેત્રફળ ઇઝ ઇક્વલ ટુ 4:1. તો આ ક્ષેત્રફળનો ગુણોત્તર કેટલો થાય છે 4:1 થાય છે. ચલો ક્લિયર. તો આપણે ફરીથી એક વખત જોઈ લઈએ કે શું કહે છે કે DEF એ અનુક્રમે ABC ની બાજુઓ, અહીંયા રકમમાં ખાસ જોવાનું AB, તો AB નું મધ્યબિંદુ શું છે D, તો AB નું મધ્યબિંદુ આપણે લખ્યું D, BC નું મધ્યબિંદુ E અને AC નું મધ્યબિંદુ F. આપણે પહેલા પણ ભણી ચૂક્યા આના વિશે, આખા વિડિયોની અંદર આપણે ચર્ચા કરી હતી કે આ બંને ખૂણા સરખા હોય, આ બંને ખૂણા સરખા હોય તો સંગતતા આપણને કઈ શરત ઉપરથી મળે છે ફુફુ શરત ઉપરથી મળતી હોય છે. તો મધ્યબિંદુ પ્રમેય અનુસાર આપણે કહી શકીએ BC બરાબર 2DF, તો આપણે અહીંયા લખ્યું કે BC બરાબર 2DF છે, તો BC ભાગ્યા DF એટલે કેટલા થાય 2:1. આ સંગતતા લખેલી છે તો એના ઉપરથી આપણે કહી શકીએ કે ABC અને EFD ના ક્ષેત્રફળનો ગુણોત્તર AB સ્ક્વેર ભાગ્યા EF સ્ક્વેર, BC સ્ક્વેર ભાગ્યા DF સ્ક્વેર, AC સ્ક્વેર ભાગ્યા ED સ્ક્વેર. ABC અને EFD નું ક્ષેત્રફળ એટલે BC સ્ક્વેર ભાગ્યા DF સ્ક્વેર આપણે લખતા હોઈએ છીએ. BC ની જગ્યાએ 2 અને DF ની જગ્યાએ 1, 2 નો વર્ગ 4 અને 1 નો વર્ગ 1. તો ABC અને EFD નું ક્ષેત્રફળ એટલે કેટલું થશે 4:1. ચલો ક્લિયર. વ્યવસ્થિત રીતે પોઝ કરી વિડિયો અને કમ્પ્લીટ કરી અને દાખલો લખી શકો છો. હવે પછી આપણે જોઈએ એક નવું એક્ઝામ્પલ. જોઈએ અહીંયા કે આપણને એક રકમ આપી છે કે ત્રિકોણ ABC અને ત્રિકોણ PQR માં ABC એકરૂપ ત્રિકોણ PQR હોય તો ABC અને PQR ના ક્ષેત્રફળનો ગુણોત્તર શું થાય છે. તો અહીંયા જવાબ શું આવશે, તો આપણને કદાચ ખબર ના હોય તો જરાક હું યાદ કરાવી દઉં કે બે સમરૂપ ત્રિકોણોના ક્ષેત્રફળ, બે એકરૂપ ત્રિકોણોના ક્ષેત્રફળ, કેવા ત્રિકોણો એકરૂપ ત્રિકોણોના ક્ષેત્રફળ ના જે ક્ષેત્રફળ છે એ ક્ષેત્રફળ હંમેશા સમાન હોય છે. બે સમરૂપ ત્રિકોણો હોય તો એના ક્ષેત્રફળ હંમેશા કેવા હોય છે સમાન હોય છે. બે એકરૂપ ત્રિકોણોના ક્ષેત્રફળ હંમેશા સમાન હોય તો ABC અને PQR બંને આપણી રકમ આપણને કેવા આપ્યા છે અહીંયા ખાસ જોઈ લો, બરાબરની ઉપર અળસિયું છે એનો મતલબ કે કેવા છે એકરૂપ છે અને એકરૂપ ક્ષેત્રફળ ત્રિકોણોના ક્ષેત્રફળ સમાન હોય માટે એનો ગુણોત્તર શું આવે છે 1 આવે છે. આવો પણ એમસીક્યુ આપણને ઘણી વખત પરીક્ષામાં પૂછી દે અને આપણને ખબર ના હોય. જેને ખબર ન હોય કહી દઉં કે આ કોનું નિશાન છે, તો આ એકરૂપનું નિશાન છે અને એકલું ખાલી અળસિયું કરેલું હોય તો એને સમરૂપ કહેવાય છે. એકરૂપને સમરૂપ કહેવાય
समरूप ने एकरूप कही शकाय नहीं। आ बात पण आपणे करी હતી दरेक एकरूप त्रिकोण ए समरूप त्रिकोण छे परंतु दरेक समरूप त्रिकोण ए एकरूप નથી। चलो क्लियर। आ खास मगजमां ध्याનમાં રાખજો। હવે આપણે એક અગત્યના ઉદાહરણની ચર્ચા કરવી છે। બહુ વ્યવસ્થિત ઉદાહરણ છે, સમજવાનું છે અને મગજ પણ વાપરવાનું। જો પહેલા વ્યવસ્થિત એક વખત રકમ જોઈ લ્યો કે ભાઈ આકૃતિમાં રેખાખંડ XY આકૃતિમાં રેખાખંડ XYA ત્રિકોણ ABC ની બાજુ AC ને સમાંતર છે। XY અને AC એકબીજાને સમાંતર છે એટલે હું લખી દઉં કે XY સમાંતર AC। હું નથી કહેતો, આપણી રકમ કહે છે। અને તે ત્રિકોણનું સમાન ક્ષેત્રફળ વાળા ભાગોમાં વિભાજન કરે। XY દોર્યું એટલે આ XBY અને AX આ જે ચતુષ્કોણ દેખાય છે બંનેના ક્ષેત્રફળ સરખા। તો આના ઉપરથી એવું કહી શકાય કે ABC બરાબર 2 XBY થાય। સાહેબ આમાં અમને કઈ ખબર પડી નથી। ચલો XY દોર્યા તો પછી એક કટકો નંબર 1 અને કટકો નંબર 2 બંને કેવા સરખા થયા કે ના થયા? 1 અને 2 બંનેના ક્ષેત્રફળ કેવા છે? સરખા છે। 1 અને 2 બંનેના ક્ષેત્રફળ સરખા છે। તો આખું ABC બનાવવું હોય, આખું આ ત્રિકોણ ABC બનાવવું હોય તો આવા XBY વાળા છે એવા બે કટકા મળી જાય તો વાંધો આવે ખરી? ના। એટલે આપણે એના ઉપરથી કહી શકીએ કે ABC બરાબર 2XBY થાય। ABC બરાબર શું થાય? 2XBY। શાના ઉપરથી? કે ત્રિકોણનું સમાન ક્ષેત્રફળ વાળા ભાગોમાં વિભાજન થાય છે। આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો। હવે અહીંયા હું લખું છું કે ખૂણો X બરાબર ખૂણો A। હા ને બરાબર। કોઈ કે સાહેબ મારે આવું નથી લખવું તો આવું પણ લખી શકાય, ખૂણો BXY બરાબર ખૂણો XAC। બરાબર કે નહીં? આપણે જે લખવું એ લખી શકાય। બીજી વાત છે, બી તો બંનેમાં કોમન છે, એમાં પણ બી છે અને આ બંનેમાં બી છે એટલે બી બંનેમાં કેવો છે? કોમન। એટલે ખૂણો બી બરાબર ખૂણો બી। કેમ? તો કે ભાઈ સામાન્ય ખૂણો। શું છે? સામાન્ય ખૂણો। ત્રિકોણ ABC અને ત્રિકોણ XBY માં ક્યાં? તો કે ત્રિકોણ ABC અને ત્રિકોણ XBY ની અંદર। તો હું લખી શકું ABC શું? ત્રિકોણ ABC અળસિયું ત્રિકોણ XBY। કેમ? તો અને આ બંને ખૂણા કેમ સરખા થયા? તો એના માટે આપણી જોડે રીઝન છે અનુકોણો। કયા ખૂણા? બે સમાંતર રેખા હોય અને એની છેદિકાથી આ બનતા ખૂણા હોય તેને આપણે શા તરીકે ઓળખીએ છીએ? તો કે અનુકોણ તરીકે ઓળખીએ છીએ। આ બંને ખૂણા જે છે એને આપણે શું કહીશું? અનુકોણ તરીકે ઓળખતા હોઈએ છીએ। ABC અને XBY બંને કુકુ શરતથી બન્યા તો ABC ભાગ્યા XBY બરાબર આપણે શું લખી શકીએ? AX અને XB શોધવા છે તો AB ભાગ્યા XB, AB નો સ્ક્વેર ભાગ્યા XB નો સ્ક્વેર લખી શકીએ। અહીંયાથી આ બાજુ હું AB લઉં તો આ બાજુ શું આવશે? XB। તો AB નો સ્ક્વેર ભાગ્યા XB નો સ્ક્વેર। જોજો બેટા હવે ખાસ કે અહીંયા ABC ભાગ્યા XBY બહુ અઘરો દાખલો છે, મગજમાં જલ્દી ટપો નહીં પડે। તો ABC upon XBY બરાબર 2:1 લખાય। તો ચલો અહીંયા લખી દો ABC ભાગ્યા XBY બરાબર 2:1 બરાબર AB સ્ક્વેર ભાગ્યા XB સ્ક્વેર। બંને બાજુ વર્ગમૂળ લેતા તમને ખબર ન પડે એ માટે હું સરળતાથી લખું બંને બાજુ વર્ગમૂળ લઈએ। 2 નું વર્ગમૂળ √2, 1 નું વર્ગમૂળ 1 બરાબર AB સ્ક્વેર નું વર્ગમૂળ AB અને XB સ્ક્વેર નું વર્ગમૂળ XB। હવે અહીંયા જોજો બેટા ખાસ સમજવા જેવું છે કે હું અહીંયા AB ભાગ્યા XB બરાબર √2 જેમ વાત। તો
તો હું XB ભાગ્યા AB બરાબર 1 જેમ √2 લખી શકું. અંશ અને છેદ ઉલટાવી દીધા. અંશ અને છેદ મેં અહીંયા શું કર્યા છે? ઉલટાવી દીધા છે. XB ભાગ્યા AB બરાબર 1/√2 મેં લખ્યા છે. હવે અહીંયા જોજો બેટા, બરાબર AB ભાગ્યા XB √2 જેમ 1, તો XB ભાગ્યા AB 1 જેમ √2 થાય અને થાય છે. અહીં ફરીથી લખું છું કે ભાઈ AB ભાગ્યા સોરી એક મિનિટ તમે જોઈ લો ફરીથી કે અહીંયા શું છે? XB ભાગ્યા AB બરાબર 1 જેમ √2 છે. બરાબર, પણ આપણે શોધવાના શું છે સાહેબ? કે આપણે તો AX શોધવાના. શું શોધવાના છે? AX ભાગ્યા XB શોધવાના છે. AX ભાગ્યા XB આપણે શોધવા છે. તો આપણે શું કરીશું? AX ભાગ્યા XB આપણે શોધવા છે, તો આપણે શું કરી શકાય? તો કે આપણે અહીંયા જોઈએ કે AX ભાગ્યા XB આપણે શોધો. સોરી, અહીંયા રકમમાં મારી ભૂલ છે. AX ભાગ્યા AB શોધવાના. શું શોધવાના છે? AX ભાગ્યા આપણે AB શોધવાના છે. તો અહીંયા જોઈએ હવે આપણે AB તો આપણા છેદમાં આવી ગયા. હવે XB આપણી જોડે છે, XB ભાગ્યા AB. તો બંને બાજુ એકમાંથી XB ભાગ્યા AB બરાબર 1 - 1/√2. બંને બાજુને એક એક માંથી બાદ કરી. આપણે શીખવાડ્યું હતું, કદાચ યાદ હોય તો, યોગ વિયોગ પ્રમાણ વિશેની કંઈક ગપ્પો માર્યા હતા, કદાચ યાદ હોય તો. ચલો લસા લઈએ તો અહીંયા શું લખી શકાય? AB - XB ભાગ્યા A બરાબર √2 - 1/√2. અપૂર્ણાંક સંખ્યાના સરવાળા બાદબાકીની જેમ વાત કરીએ તો આનો ગુણાકાર આની સાથે, આનો ગુણાકાર આની સાથે, અને આ બંનેનો ગુણાકાર પરસ્પર થાય એટલે √2 - 1 એકા 1 અને 1 ગુણ્યા √2 એટલે √2. AB માંથી XB જાય તો શું વધે? અહીંયા તમે જુઓ કે AB છે એમાંથી XB કાઢી નાખું તો વધે શું? એકલા ખાલી આ AX વધ્યા. શું વધ્યા? AX વધે છે. જોઈ લો કે ભાઈ AB માંથી આપણે જે અહીંયા ચર્ચા કરી કે ભાઈ AB માંથી XB જાય તો આપણી જોડે વધે શું? તો કે એકલા AX વધે. તો AX ભાગ્યા AB બરાબર √2 - 1/√2. 9મા ધોરણની અંદર આપણે ભણી ગયા કે છેદમાં √2 ચાલે નહીં. √2 વડે ગુણતા અને √2 વડે ભાગતા. √2 નો ગુણાકાર √2 સાથે થાય તો આપણે સરળતાથી લખી શકીએ કે √2 ગુણ્યા √2 એટલે કેટલા થશે? 2. 1 નો ગુણાકાર √2 સાથે થાય એટલે √2 અને અહીંયા √2 નો ગુણાકાર √2 સાથે થશે એટલે 2. તો આપણો જવાબ શું થઈ ગયો? 2 - √2/2. AX/AB બરાબર 2 - √2/2. ખાસ સમજવાનું છે, ફરીથી એક વખત આપણે જોઈ લઈએ કે આકૃતિમાં રેખાખંડ XY ત્રિકોણ ABC ની બાજુ AC ને સમાંતર છે. એટલે AC અને XY બંને એકબીજાને સમાંતર છે. ABC અને ત્રિકોણ XBY એટલે સમાન ક્ષેત્રફળ વાળા ભાગોમાં વિભાજિત થાય. ફરીથી યાદ કરો, ભાગ નંબર 1 અને ભાગ નંબર 2 બંનેના ક્ષેત્રફળ સરખા છે. તો એના ઉપરથી હું કહી શકું કે જે ABC નું ક્ષેત્રફળ છે અને XBY બંનેના ક્ષેત્રફળ, જે ABC નું ક્ષેત્રફળ એ XBY ના ક્ષેત્રફળ કરતા બમણું થાય અને થાય જ. તો ABC / XBY બરાબર 2/1 આપણે તૈયાર કરીને મૂકી દીધા. જ્યારે પણ એની જરૂર પડશે ત્યારે એનો ઉપયોગ કરીશું. અહીંયા ખૂણો X અને A સરખા થાય. આ X અને આ A છે એ કેવા થાય? સરખા થાય. કેમ? કારણ કે બંનેને આપણે શું તરીકે ઓળખીએ છીએ? અનુકોણો તરીકે આપણે ઓળખતા હોઈએ છીએ. અહીંયા ABC અને XBY બંને સરખા થયા, બંને ત્રિકોણો સમરૂપ થયા. કઈ શરતના આધારે? કુકુ. કારણ કે B એ બંનેની અંદર સામાન્ય ખૂણો છે, તો કુકુ શરતના કારણે બંને સરખા થાય છે. તો ABC નું ક્ષેત્રફળ ભાગ્યા XBY નું ક્ષેત્રફળ બરાબર AB² ભાગ્યા XB² લખી છે. કારણ કે અહીંથી આ બાજુ AB લખો તો આ બાજુ શું આવશે? XB આવશે. AB² ભાગ્યા XB નો સ્ક્વેર. ABC ની જગ્યાએ 2 ભાગ્યા 1 AB² ભાગ્યા XB². બંને બાજુ તમે વર્ગમૂળ લ્યો તો 2 નું વર્ગમૂળ √2, 1 નું વર્ગમૂળ 1, AB ના વર્ગનું વર્ગમૂળ AB અને XB નું વર્ગમૂળ XB. તો AB ભાગ્યા XB બરાબર √2/1. તો XB ભાગ્યા AB બરાબર, આના આપણે અહીંયા ઉલટાવી દીધા, અંશ છેદમાં છેદંશમાં
તો અહીંયા પણ શું થાય અંશ છેદ 1 છેદ અંશમાં જતો રહે 1/√2. હવે અહીંયા તમે જુઓ કે xb ભાગ્યા ab બરાબર 1/√2 છે. બંને બાજુ એકમાંથી બંનેને બાદ કરી દીધા. ચલો અહીંયા એકમાંથી બાદ કર્યા તો ઘણાને અહીંયા ના ખબર પડી તો જો હું સમજાવું કે 1 - 1/√2 છે. 1 - 1/√2 છે. તો 1/1 લખાય. √2 નો ગુણાકાર ત્યાં થાય તો √2, 1 નો ગુણાકાર 1 સાથે થાય એટલે -1 અને ભાગ્યા √2 લખાય છે. એટલે √2 - 1/√2. અહીંયા શું થશે? √2 - 1/√2 આવે છે. √2 - 1/√2. ચલો હવે અહીંયા આપણે ax હવે છેદમાં √2 આપણે ગણિતની અંદર ભણી ગયા કે ભાઈ છેદમાં √2 નવમામાં ચાલતું નથી. √2 વડે ગુણતા √2 વડે ભાગતા. તો √2 - 1 નો ગુણાકાર √2 સાથે છેદમાં √2 ગુણ્યા √2. આવું થશે કે નહીં થાય? તો √2 નો ગુણાકાર એની સાથે થાય √2 ગુણ્યા √2 એટલે 2 માઈનસ √2 અને √2 ગુણ્યા √2 એટલે 2. આવી ગયું? ચલો અહીંયા જોઈ લો. ક્લિયર? તો આનું ખાસ ધ્યાન રાખજો. ઓકે વિદ્યાર્થી મિત્રો, કાલે મળીશું ફરીથી એક નવા લેક્ચર સાથે. બરાબર? ક્લિયર? તો ફાઇનલ આવતીકાલે ફરી મળીશું. ઓકે, થેન્ક્સ.